મેજોરિટી ક્લાયન્ટ્સની છે ને એવી ઇન્ક્વાયરી હોય કે ગેટપેક સોસાયટીમાં બંગલોઝ જોઈએ છે. આજે છે ને હું તમને જે શોકેસ કરું છું ને એ ઓલમોસ્ટ રેડી પોઝિશન થવા આવી છે. આખી ગેટપેક સોસાયટી છે જ્યાં 72 વારથી શરૂ થાય છે. 75, 80, 95, 212 એવી રીતે અલગ અલગ ઓપ્શન્સ છે 72 વારથી લઈ 212 વાર સુધીમાં, જેમાં તમને 18.5 નો ફ્રન્ટ છે. પ્લસ આ છે ને એમ્યુનિટીઝ વાળી આ સોસાયટી. આ તમે અત્યારે બહારથી એલિવેશન જોઈ લ્યો, થોડું ઘણું કામકાજ ચાલુ છે. આ બધું છે ને ટૂંક સમયમાં રેડી થઈ જશે. ત્યાં આગળ કોર્નરમાં છે ને એક કોમન પ્લોટ આપેલો છે, ત્યાં એમ્યુનિટીઝ છે, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા છે, વચ્ચે સ્ટ્રીટ લાઇટ આવી જશે. બાકી તમને ભૂગર્ભની પણ વ્યવસ્થા છે, ગેસની લાઈન, પાણીની લાઈન, આ બધી જ ફેસિલિટી અહીંયા તમને મળી જશે. આ જે છે ને અત્યારે આ રેડી પોઝિશન થઈ ગયું છે, મતલબ કઈ રીતે તમને સોંપવાનું છે ને એ તમને બતાવી દો. અંદર આવો એટલે સૌથી પહેલા લિવિંગ સ્પેસ. આમાં પણ નાનું મોટું કાંઈ બાકી હશે તો કમ્પ્લીટ કરીને તમને સોંપવામાં આવશે. વેન્ટિલેશન માટે વિન્ડો છે અને બહુ પીસફુલ એન્વાયરમેન્ટ છે. ગેસની લાઈન આવી ગઈ છે, પાણીનું પણ કનેક્શન છે. આગળ અહીંયા ડાઇનિંગ સ્પેસ, અહીંયા તમારું ટીવી યુનિટ આવી જશે. ત્યાં તમારું યુ શેપનું સોફાનું આખું સિટિંગ અરેન્જમેન્ટ કરવું હોય તો એ પણ થઈ શકે. અધરવાઇઝ એલ શેપ કરો, 2 ચેર રાખી દો, વોટ એવર યોર ચોઇસ. કોમન બેઝિન, ત્યાં નીચે પણ આખું સ્ટોરેજ થઈ જાય. આ કોમન બેઝિન છે અને નીચે પણ સ્ટોરેજ માટે અલગથી સ્પેસ આપેલી છે. આ ગ્રાઉન્ડ ફ્લોરનો પહેલો બેડરૂમ, અટેચ વોશરૂમ પણ છે. આમાં છે ને તમને 9.5 પોણા 10 ફૂટની હાઈટ મળે છે. પ્લસ મેઇન વાત, આ જે બધા તમે બંગલોઝ જોવો છો ને એ બીમ કોલમ કન્સ્ટ્રક્શનમાં છે. જનરલી વેચવા માટેના મકાન હોય ને તો દરેક જગ્યાએ બીમ કોલમ નથી હોતું, અમુક જગ્યાએ હોય છે, અમુકમાં નથી હોતું. એ વોશિંગ એરિયા છે, ત્યાં પણ સેફટી પર્પઝથી આખું ઉપરથી પેક કરેલું છે. તમે જે નળ કનેક્શન જોવો છો, ફોસેટ જે બી છે એ ટોટલી જેગવારના છે. સ્ટેન્ડિંગ પ્લેટફોર્મ પણ બનાવેલું છે. આ સર્વિસ પ્લેટફોર્મ, નાની નાની વસ્તુ નોટિસ કરજો, સર્વિસ પ્લેટફોર્મ પણ દરેક જગ્યાએ નથી હોતું. ફર્સ્ટ ફ્લોર ઉપર આવો એટલે 2 સ્પેસ છે, એક પૂજા રૂમ અને એક સ્ટોર માટે. જેમ તમારી ઈચ્છા હોય એવી રીતે તમે આને ડિઝાઇન કરી શકો. એ સેકન્ડ બેડરૂમ, એમાં પણ વેન્ટિલેશન માટે વિન્ડો છે, અટેચ વોશરૂમ છે. બાકી પાણીની પણ ફેસિલિટી અહીંયા પૂરતી રીતે મળી રહેશે. આ ત્રીજો બેડરૂમ, જેમાં સિટિંગ બાલ્કની છે. અને જે વોશરૂમ છે ને એમાં અહીંયા વોક ઇન ક્લોઝેટની સ્પેસ અલગથી આપેલી છે. આ બહારથી અહીંયા એકવાર આનું લોકેશન તમે જુઓ. સામેની લાઈનમાં છેલ્લે જે પ્લોટ છે ને એ કોમન પ્લોટ છે, ત્યાં એમ્યુનિટીઝ આવશે. ત્યાં વચ્ચે મેઇન આપણો ડોર આવી જશે. અને આ જે ગેટપેક સોસાયટી છે ને એ 60 ફૂટના રોડ ટચની સોસાયટી છે આખી. ઉપર બંને બાજુ ટેરેસ આપેલી છે. આ વચ્ચે આ સ્પેસ, અહીંયા તમારે સ્ટડી રૂમનું સેટઅપ કરવું હશે ને તો પણ થઈ જશે. આ સામેનો જે રોડ છે ને જેસીબી ચાલે છે, 60 ફૂટનો રોડ છે. પાછળ ત્યાં જામનગર રોડ આવી જાય, ત્યાં નાગેશ્વર મંદિર આવી જાય. એની એક્ઝેક્ટ સામે આપણા બંગલોઝ આવે છે.
પ્રશિવ બંગલોઝ જેનું નામ છે. આવો હવે તમને ત્યાં મેઇન ગેટે પણ થોડું બતાવી દઉં. જો આ છે ને આપણો 60 ફૂટનો રોડ છે અને વિડીયોમાં છે ને ખાસ આને એન્ડ સુધી જોજો. આ છે ને આખું હું તમને બતાવી દઉં. જો આ પ્રશિવ બંગલોઝ છે, આપણી સાઇટ ઓફિસ જે છે ને, અને અહીંયા કોમન પ્લોટ છે. હા, જો તમારે આ બંગલોઝ બાય કરવા હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે. મારું નામ છે યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.